દર્શક મિત્રો, તમે અદાવત તો ઘણી જોઈ હશે અને અદાવતમાં ખૂન થતા પણ જોયા હશે, પણ આ એક કેવી અદાવત સામે આવી છે કે દાંતા તાલુકામાં ચૂંટણીની અદાવત રાખીને ડેરીમાં ખેડૂતોનું દૂધ લેવાની ના પાડવામાં આવી। દાંતા તાલુકામાં ચૂંટણીની અદાવત રાખીને દૂધ મંડળીએ દૂધ લેવાની ના પાડતા ખેડૂતો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। પાતળિયા દૂધ મંડળીમાં દૂધ ન લેતા ખેડૂતો દૂધના કેરબાઓ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। 60 જેટલા વોટ ભાજપને મળ્યા હોવા છતાં દૂધ મંડળીએ દ્વેષ ભાવનાથી દૂધ લેવાની ના પાડી। કાંસા રાજીપુરા ગામના લોકો 25 વર્ષથી દૂધ ભરાવતા હતા। પાતળિયા ગામના સરપંચ અને દૂધ મંડળીના મંત્રીએ ના પાડી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। આદિવાસી લોકોએ પોતાની વ્યથા રજૂ કરી। કાંસા પાતળિયા ગામમાં 60%થી વધુ વોટ ભાજપને મળ્યા હોવા છતાં ખેડૂતોનું દૂધ લેવાની ના પાડતા ખેડૂતોમાં નારાજગી। દાંતા તાલુકાના પાતળિયા ગામની મંડળીમાં દૂધ મંડળીમાં અમે કોસા ગામના વર્ષોથી દૂધ ભરાવીએ છીએ ને આ કાલથી પણ આ ચૂંટણીને લગતા હમણાંથી ચૂંટણી આવી જિલ્લા ડેલિગેટ તાલુકા ડેલિગેટની, એટલે જે ચૂંટણી થઈ એમાં અમે કોસા ગામના લોકોએ અમારા પાતળિયા ગામને જે વતની પેલા કલાજી ઠાકોર હતા એમને અમે બીજેપીમાં કોસા ગામ વતી 60% મતદાન આપ્યા। કોંગ્રેસવાળાનો પ્લસમાં છે 40%। એની અદાલત રાખી અમારું દૂધ આજની તારીખમાં લેવામાં આવતું નથી। પાતળિયાના સરપંચશ્રી, દૂધ મંડળીના મંત્રીશ્રી અમારા લોકોને, આદિવાસી લોકોને ના પાડી છે। અમારા ગ્રાહકો 150 થી 200 આજુબાજુના ગ્રાહકો છે। અમે વર્ષોથી દૂધ ભરાય છે। અમારો કોઈ દૂધમાં પ્રોબ્લેમ હોય તો અમને બતાવે, પણ ચૂંટણીની અદાવતથી અમારા લોકોને દૂધ લેવાની ના પાડી છે। આવો કોઈ દેશમાં કાયદો નથી। ચૂંટણી તો આખા દેશમાં લડાય છે। આજ કોઈ નવી ચૂંટણી આવી નથી। જો એમને એવી ખબર હોત કે ભાઈ આવો કાયદો છે તો અમે લોકોને મતનો અધિકાર, પોતાનો અધિકાર પોતાને છે, અંદર જઈને કોને મત આપે એ અમને ખબર નથી। આવી જો અમને પાતળિયાવાળા લોકોએ કીધું હોત કે અમારે કોસામાંથી 100% મતદાન જોઈએ છે, તો અમે સરકારનો અધિકાર એવો હોત કે ભાઈ લોકોને હાથે જઈને પછી અંદર જઈને પકડીને લઈ જઈને મતદાન અપાવવાના હોત તો અમે બધા બટનો દબાવરાવત કે ભાઈ બધા બટનો આપણું દૂધ બંધ કરી દેશે, આવો કાયદો છે તો બટન બધા દબાવો, તો બધા મતદાન એમને આપોત। પણ અમને આવી કોઈ માહિતી નથી, એટલે આજે અમારા દૂધ બંધ કર્યું છે। એટલે આનો અમારે કયા કારણસર બંધ કર્યું છે એનો નિવેડો જોઈએ। તમારું નામ શું છે? મારું નામ છે બકાભાઈ અરજણભાઈ ગમાર। એટલે અત્યારે દાંતા પોલીસ સ્ટેશનમાં અમે બધા આવ્યા છીએ, ગ્રાહકો બધા જ છીએ, પણ અત્યારે પાતળિયા ગામના મંત્રીશ્રી ને સરપંચશ્રીને બોલાવો, અમારો નિવેડો લાવી આપો।